સતકાલ વિદ્યા મંદિર શારજા પરમ ગુરુ પાઠશાળા સંકુલમાં હું વાર્ડન ડિમ્પલ આજના આ વિડીયોમાં આપ સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 4 માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 2 કોમ્પ્યુટરના ભાગો એ આપણે જોઈશું। એમાં જે આપણે કોમ્પ્યુટરના કાર્યો, ઇનપુટ માટેના અને આઉટપુટ માટે સાધનો અને સ્વાધ્યાયની સમજૂતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો પાઠ નંબર 2નું નામ છે કોમ્પ્યુટરના ભાગો। પહેલું જોઈએ આપણે કોમ્પ્યુટરના 3 મુખ્ય કાર્ય છે। પહેલું ઇનપુટ, બીજું પ્રોસેસિંગ અને નંબર 3 છે આઉટપુટ। હવે આપણે કહીએ કે કોમ્પ્યુટર ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટના કાર્યો માટે ઉપયોગમાં લેવાતા ભાગોનું બનેલું છે। હવે કોમ્પ્યુટરના મુખ્ય કેટલા ભાગ છે? 5 ભાગ છે। પહેલો ભાગ છે કીબોર્ડ, 2 નંબર છે માઉસ, નંબર 3 છે CPU બોક્સ, નંબર 4 છે મોનિટર અને નંબર 5 છે પ્રિન્ટર। આ દરેક ભાગ છે એ બધા ભાગોનું પોતાનું એક અલગ અલગ અને વિશેષ મુખ્ય કાર્ય છે। હવે એ આપણને કોમ્પ્યુટરના કાર્યોની એક આકૃતિ આપેલી છે એટલે લખીશું કોમ્પ્યુટરના કાર્યો। હવે કોમ્પ્યુટરના કાર્યો કેટલા છે? 3 છે। પહેલું છે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। હવે જે આ ઇનપુટ છે એના માટેના સાધનો છે। જોઈએ તો ઇનપુટ માટેના સાધનો તો કેટલા છે? 2, કીબોર્ડ અને માઉસ। કેટલા છે? કીબોર્ડ અને માઉસ। આગળ છે પ્રોસેસિંગ। હવે પ્રોસેસિંગ યુનિટમાં શું આવશે? તો CPU છે એ શું કરે છે? પ્રોસેસ કરે છે। હવે આઉટપુટ, તો આઉટપુટ માટેના સાધનો તો કેટલા છે? મોનિટર અને પ્રિન્ટર। ઇનપુટ માટે કેટલા છે? 2, કીબોર્ડ અને માઉસ। પ્રોસેસિંગ માટે એક CPU અને આઉટપુટ માટેના છે 2, મોનિટર અને પ્રિન્ટર। કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે આપણે કીબોર્ડ તથા માઉસનો ઉપયોગ થાય છે। આ બંને સાધનો ઇનપુટ માટે વપરાય છે। આથી આપણે શું કહીએ છીએ? એને ઇનપુટ માટેના સાધનો કહીએ છીએ। આપણે કોઈ પણ ડેટા એન્ટર કરવો હોય તો આપણે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે ઇનપુટ માટે એને વાપરીએ છીએ એટલે શું કહે છે? આપણે એને ઇનપુટ માટેના સાધનો કહીએ છીએ। આગળ છે CPU એટલે CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। બીજું કેવું હોય તો કેન્દ્રીય પ્રક્રિયા એકમ। CPU દાખલ કરેલા ઇનપુટ પર પ્રક્રિયા કરે છે અને આઉટપુટ આપે છે। આથી આપણે એને CPU કહીએ છીએ। કોઈ પણ આપણે ડેટા એન્ટર કરીએ એને પ્રોસેસ કરીને આપણને આઉટપુટ આપે છે એ કોણ આપે છે? આપણને CPU આપે છે। આગળ જોઈએ CPU દ્વારા તૈયાર થયેલો આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે। આપણને જે પણ આઉટપુટ મળે એ આપણે કહી શકીએ છીએ મોનિટર પર જોઈ શકીએ છીએ। જો આપણે આ જ આઉટપુટને આપણે કાગળ પર છાપવું હોય તો આપણે શું કરીએ છીએ? પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ। આપણે કોઈ પણ ડેટા એન્ટર કર્યો અને આપણે જોવું હોય તો આપણે કહી શકીએ છીએ જે આપણી મોનિટરની સ્ક્રીન છે આપણે એના પર જોઈ શકીએ છીએ। અને જો આપણે છાપવું હોય એ જ આઉટપુટને તો આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ। આ બંને સાધનો આઉટપુટ માટેના ઉપયોગ માટે થાય છે એટલા માટે શું કહે છે? આપણે એને આઉટપુટ માટે સાધનો કહેવાય છે। હવે પહેલું જોઈએ ઇનપુટ માટેના સાધનો તો જોઈએ આગળ કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે કીબોર્ડ તથા માઉસનો ઉપયોગ થાય છે। આથી તેમને ઇનપુટ માટેના સાધનો કહેવાય છે। આપણે કોઈ પણ ડેટા એન્ટર કરવો હોય તો આપણે કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ। આપણે એટલા માટે એને ઇનપુટ માટેના સાધનો કહીએ છીએ। પહેલું જોઈએ આપણે કીબોર્ડ। તો કીબોર્ડ એક પ્લાસ્ટિકનું સપાટ લંબચોરસ બોર્ડ છે। તેના પર ઘણા બધા બટન હોય છે। આ બટન શું કહે છે? કી કહીએ છીએ। બધા જાણો છો કે કીબોર્ડ એક પ્લાસ્ટિકનું લંબચોરસ બોર્ડ જેવું હોય છે। તેના પર ઘણા બધા બટન આવેલા છે અને આ બટન શું કહીએ છીએ? આપણે કી કહીએ છીએ। આપણે કહીએ કે કીબોર્ડ પર 100 કરતાં પણ વધારે કી આવેલી છે। તમે સ્ક્રીન પર કીબોર્ડ જોઈ શકો છો કેટલા બધા બટન છે। કીબોર્ડ પર 100 કરતાં પણ વધારે કી આવેલી છે। તેમાં કેટલીક નીચેના નામ આપેલા છે। પહેલું શું છે? લેટર કી। શું છે? લેટર કી A થી Z। આપણે કોઈ પણ નંબર, કોઈ પણ શબ્દ, વાક્ય કે પેરેગ્રાફ લખવો હોય તો શું કહે છે? આપણે લેટર કીનો ઉપયોગ કરીએ છીએ। આગળ છે નંબર કી। આપણે કોઈ પણ નંબર લખવો હોય 0 થી 9 તો આપણે આ નંબર કીનો ઉપયોગ કરી શકીએ છીએ। આગળ છે ગણિતની સંજ્ઞાઓ જેમ કે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી।
એ પણ આપણા કીબોર્ડ આપણને એ કી આપેલી હોય છે. આગળ છે વિરામ ચિહ્નો, જેમ કે અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, એ બધા જ આપણને વિરામ ચિહ્ન પણ આપણને કીબોર્ડમાં જોવા મળે છે. આગળ છે નંબર 5 કેટલીક વિશિષ્ટ નિશાનીઓ, જેમ કે %, છગડીયો કૌંસ, $સાઇન, આ પણ આપણને જોવા મળે છે. જે આપણી કીબોર્ડની કી છે તે આપણને જોવા મળે છે. કીબોર્ડ દ્વારા દાખલ કરાયેલા ડેટાને આપણે શું કહીએ છીએ? મોનિટર આપણે એને જોઈ શકીએ છીએ. આપણે કીબોર્ડ વડે જે પણ કી પ્રેસ કરીએ છીએ, દબાવીએ છીએ, આપણને એ જે કી દબાવ્યું છે એ આપણને મોનિટર આપણને જોવા મળે છે. જ્યારે તમે કીબોર્ડ પર લેટર કી કે નંબર કી દબાવો છો ત્યારે તે સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાએ તમને દેખાય છે. ધારો કે આપણે નોટપેડ ઓપન કર્યું અને આપણે 1 2 3 દબાવી કી તો આપણને નોટપેડમાં 1 2 3 આપણને જોવા મળે છે. એક વાયર દ્વારા કીબોર્ડ CPU સાથે જોડાયેલું હોય છે. જે કીબોર્ડનો એક વાયર છે એ CPU સાથે જોડાયેલો હોય છે. નંબર 2 માઉસ. માઉસ એક નાનું પ્લાસ્ટિકનું સાધન છે. તેના પર 2 કે 3 બટન આવેલા હોય છે. તમે સ્ક્રીન પર જોશો આપણે શું છે? આ માઉસ છે. તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. જે માઉસ હોય છે એને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. તેના પર 2 કે 3 બટન હોય છે. એક છે જમણું બટન અને બીજું છે ડાબું બટન એટલે કે લેફ્ટ બટન. સ્ક્રીન પર ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે. આજે તેને પોઇન્ટિંગ ડિવાઇસ કે નિર્દેશ માટેનું સાધન પણ કહેવામાં આવે છે. આપણે સ્ક્રીન પર કઈ જગ્યાએ છે જો આપણે એ જોવું હોય તો આપણો જે માઉસનો જે એરો છે એ આપણને બતાવશે કે આપણે કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ છે. અને આપણે સ્ક્રીન પર એ જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો પણ આપણે આ માઉસનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તો બધી સૂચનાઓ કે કમાન્ડ કોમ્પ્યુટરના સ્ક્રીન પર હાજર હોય છે. ત્યારે કોમ્પ્યુટરને કોઈ ચોક્કસ કમાન્ડ આપવો હોય તો તમારે બસ એક કમાન્ડ પર તમારે માઉસ પોઇન્ટર લઈ જઈને માઉસ બટન દબાવવાનું છે. આ કરીને શું કહે છે? ક્લિક કરવું કહે છે. આપણે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરવો હોય બસ આપણે શું કરવાનું છે? આપણે માઉસ પોઇન્ટર એ પ્રોગ્રામના આઇકોન પર લઈ જવાનું છે અને માઉસનું બટન છે એ દબાવવાનું છે. આ ક્રિયાને શું કહે છે? ક્લિક કરવું કહે છે. જે માઉસનો વાયર છે એ પણ CPU બોક્સ સાથે જોડાયેલો હોય છે. જે માઉસનો વાયર હોય છે એ પણ CPU બોક્સ સાથે જોડાયેલો હોય છે. હવે માઉસનો દેખાવ કેવો છે? ઉંદર જેવો છે. કેવો છે માઉસનો દેખાવ? ઉંદર જેવો છે. હવે આપણે માઉસ વિશે જોયું, પણ માઉસને કેવી રીતે પકડવું? તમે માઉસને યોગ્ય રીતે પકડશો તો જ તમે માઉસનો સાચો ઉપયોગ કરી શકો છો. જોઈએ હવે કેવી રીતે માઉસ પકડવું. માઉસ પકડવું તો માઉસ ઉપર તમારી જમણી હથેળી એ રીતે મૂકો કે તમારી પહેલી આંગળી ડાબા બટન પર અને બીજી આંગળી જમણા બટન પર આવે. અંગૂઠો અને બાકીની આંગળીઓ વડે માઉસને બંને બાજુથી પકડો. યાદ રાખો કે સામાન્ય રીતે માઉસના જે બટન છે ડાબું બટન એનો વધારે ઉપયોગ થાય છે. તમે સ્ક્રીન પર જુઓ આ રીતે માઉસ પકડવામાં આવે છે. તમે આ રીતે માઉસ પકડશો તો જ તમે માઉસની જે ક્લિક છે એ કરી શકો છો. પહેલાં શું કર્યું? આપણે જમણી હથેળી મૂકી, ત્યાં આપણે પહેલી આંગળી મૂકી અને બીજી આંગળી મૂકી, બાકીની 2 આંગળીઓ અને અંગૂઠો વધ્યો એને ત્યારે માઉસે પકડ્યું. જ્યારે તમે માઉસ બટન દબાવીને તરત છોડી દો ત્યારે તમને ક્લિક અવાજ સંભળાય છે. આપણે જે માઉસનું બટન હોય એ દબાવીને છોડી દઈએ તો આપણને ક્લિક અવાજ સંભળાય છે. આથી માઉસ બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને શું કહે છે? આપણે ક્લિક કરવું અથવા ક્લિકિંગ કરવું કહે છે. માઉસના બટનને દબાવીને તરત છોડી દેવાની ક્રિયાને શું કહે છે? ક્લિક કરવું અથવા ક્લિકિંગ કરવું કહે છે. તમે 2 વાર દબાવશો તો તે ડબલ ક્લિક થઈ જશે. હવે આપણે જોઈએ CPU. હવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એનું પૂરું નામ છે. મોનિટરની બાજુમાં રાખેલા આડા કે ઊભા બોક્સને આપણે શું કહીએ? CPU બોક્સ કહે છે. આ બોક્સમાં CPU જોડેલું હોય છે. જો આ શું છે? આપણું CPU છે. CPU બોક્સમાં CPU તથા કોમ્પ્યુટરના ચલાવવા માટે બીજા ઘણા બધા ભાગો આવેલા હોય છે. તમે જાણો છો કે કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટા પર જે CPU હોય તે શું કરે છે? પ્રક્રિયા કરે છે અને આપણને શું આપે છે? આઉટપુટ આપે છે.
એટલે શું કહે છે આપણે સીપીયુ શું કહે છે કોમ્પ્યુટરનું મગજ કહે છે. જો સીપીયુ ના હોય તો આપણું કોમ્પ્યુટર છે એ ચાલે નહીં, કારણ કે આપણે કોઈ પણ ડેટા એન્ટર કરીએ એનો આઉટપુટ જ ના આવે. જો સીપીયુ ના હોય તો જે આપણે ડેટા એન્ટર કર્યો એ પ્રક્રિયા થશે નહીં અને આપણને આઉટપુટ મળશે જ નહીં, તો પછી એ કશું કામનું રહેતું નથી. એટલે કોમ્પ્યુટરને ચલાવવા માટે આપણે જે સીપીયુ છે એ પણ જરૂરી છે. એટલે શું કહે છે આપણે સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહીએ છીએ. આગળ જોઈએ, મોનિટર, કીબોર્ડ, માઉસ અને પ્રિન્ટર વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે. જે કોમ્પ્યુટરના બધા જે ભાગો છે એનો એક વાયર જે આપણો સીપીયુ હોય છે એમાં એ વાયર સાથે જોડાયેલું હોય છે. હવે આપણે જોઈએ આઉટપુટ માટેના સાધનો. આઉટપુટ મેળવવા માટે મોનિટર અને પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આથી તેમને આપણે આઉટપુટ માટેના સાધનો કહેવામાં આવે છે. મોનિટર સીપીયુ દ્વારા તૈયાર કરાયેલા આઉટપુટને દર્શાવે છે અને એ જ આઉટપુટને કાગળ પર છાપવા માટે શું કહે છે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. પહેલું જોઈએ આપણે મોનિટર. મોનિટર તો ટીવીના પડદા જેવા દેખાતા સાધનને આપણે મોનિટર કહીએ છીએ. તમે સ્ક્રીન પર જુઓ છો, આ શું છે આપણું મોનિટર છે જે આપણને ટીવીના પડદા જો દેખાય છે. ટીવીની જેમ મોનિટર પર ચાલુ કે બંધ કરવાનું બટન તથા જે પ્રકાશ છે એ ઓછો કે વધારે કરવાનો બટન પણ હોય છે. જે સ્ક્રીન પર તમને જોવા મળે છે ને અહીંયા આગળ આપણે શું છે બટન હોય છે. કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા એન્ટર કરો છો ત્યારે તમે જે કંઈ પણ ટાઈપ કરતા જાઓ છો તમને મોનિટર પર દેખાય છે. આપણે કીબોર્ડ વડે જે પણ કંઈ ટાઈપ કરીશું એ બધું જ આપણને આ છે ને મોનિટર એમાં દેખાશે. આજે તમે ડેટા બરાબર ટાઈપ કર્યો છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો. જો કોઈ ભૂલ હોય તો પણ તમે સહેલાઈથી એને સુધારી શકો છો. આપણે કીબોર્ડ વડે જે પણ ડેટા એન્ટર કર્યો ભૂલથી આપણે ખોટો સ્પેલ લખી દીધો તો પણ આપણે એને ભૂસીને સાચો સ્પેલ લખી શકીએ છીએ. જો કોઈ ભૂલ થઈ હોય તો તેને તમે નામથી તમે એને સુધારી શકો છો. આપણે કોઈ પણ ભૂલ કરી હોય તો પણ તમને દેખાય છે અને તમે એને ચેન્જ કરી શકો છો. સીપીયુ ઇનપુટને પ્રોસેસ કરીને આઉટપુટ આપે છે. આપણે જે પણ ઇનપુટ નાખીએ એને સીપીયુ છે એ આપણને પ્રોસેસ કરીને આપણને આઉટપુટ છે એ આપે છે અને જે આપણે જે મોનિટરની સ્ક્રીન પર છે એ આપણને દેખાય છે. મોનિટરનો એક વાયર સીપીયુ બોક્સ સાથે જોડાયેલો હોય છે. મોનિટરનો વાયર પણ જે સીપીયુ બોક્સ હોય છે એમાં જોડાયેલો હોય છે. આગળ જોઈએ પ્રિન્ટર. સીપીયુ દ્વારા તૈયાર થયેલ માહિતી કે આઉટપુટ મોનિટર પર દેખાય છે. આપણે જે પણ કંઈ આઉટપુટ આવ્યું એ આપણે મોનિટર પર જોઈ શકીએ છીએ અને પ્રિન્ટરની મદદથી આ આઉટપુટને આપણે કાગળ પર છાપી શકીએ છીએ. આ શું છે આપણું પ્રિન્ટર છે. શું છે આપણું પ્રિન્ટર છે. પ્રિન્ટર શબ્દો તેમજ ચિત્રો પણ છાપી શકે છે. એવું નહીં કે પ્રિન્ટર ખાલી શબ્દો છાપે, એ ચિત્ર પણ છાપી શકે છે. અને પ્રિન્ટરનો એક વાયર સીપીયુ બોક્સ સાથે જોડાયેલો હોય છે. પ્રિન્ટરનો પણ એક વાયર છે એ આપણને સીપીયુ બોક્સમાં જોડાયેલો હોય છે. આ જોઈએ આપણે ઇનપુટ અને આઉટપુટ માટે સાધનો. પહેલું જોયું કીબોર્ડ, પછી જોયું માઉસ, પછી જોયું સીપીયુ એ છે આપણું પ્રોસેસિંગ યુનિટ. પછી આપણે જોયું આઉટપુટ માટેના સાધનો. એમાં જોયું આપણે મોનિટર અને પ્રિન્ટર. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાયમાં નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે આપણને કેટલી ખાલી જગ્યા આપી હશે તેના આપણને કૌંસ પણ આપેલા હશે. પહેલી ખાલી જગ્યા જોઈએ. કોમ્પ્યુટરના મુખ્ય કાર્યો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો આપણને આપણે છે ઓપ્શન ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ કે કીબોર્ડ, માઉસ અને મોનિટર. તો જવાબમાં શું આવશે? ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. નંબર 2, કીબોર્ડ અને માઉસ ખાલી જગ્યા માટેના સાધનો છે. ઓપ્શન છે ઇનપુટ કે આઉટપુટ. તો જવાબમાં શું આવશે? ઇનપુટ. નંબર 3, ખાલી જગ્યા એ પ્રોસેસિંગ માટેનું સાધન છે. ઓપ્શન છે સીપીયુ કે માઉસ. જવાબમાં શું આવશે? સીપીયુ. નંબર 4, મોનિટર અને પ્રિન્ટર ખાલી જગ્યા માટેના સાધનો છે. ઓપ્શન છે ઇનપુટ કે આઉટપુટ.
તો જવાબમાં શું આવશે? આઉટપુટ. નંબર 5, ખાલી જગ્યા એ નિદર્શન માટેના સાધન તરીકે ઓળખાય છે. ઓપ્શન છે કીબોર્ડ કે માઉસ. તો જવાબમાં શું આવશે? માઉસ. નંબર 6, કોમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન છે મોનિટર કે કીબોર્ડ. તો જવાબમાં શું આવશે? કીબોર્ડ. નંબર 7, સીપીયુ એટલે? ઓપ્શન છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે કોમન પ્રોસેસિંગ યુનિટ. તો જવાબમાં શું આવશે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નંબર 8, કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ઓપ્શન છે મોનિટર કે પ્રિન્ટર. જવાબમાં શું આવશે? પ્રિન્ટર. ફરીથી આપણે 1 થી 8ની ખાલી જગ્યાના જવાબ જોઈ લઈએ. ખાલી જગ્યા નંબર 1, જવાબ છે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. નંબર 2, જવાબ છે ઇનપુટ. નંબર 3, જવાબ છે સીપીયુ. નંબર 4, જવાબ છે આઉટપુટ. નંબર 5, જવાબ છે માઉસ. નંબર 6, જવાબ છે કીબોર્ડ. નંબર 7, જવાબ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. અને નંબર 8, જવાબ છે પ્રિન્ટર. આગળ જોઈએ આપણે ખાલી જગ્યા નંબર 9, ખાલી જગ્યા પર આઉટપુટ જોઈ શકાય છે. ઓપ્શન છે મોનિટર કે પ્રિન્ટર. તો જવાબમાં શું આવશે? મોનિટર. નંબર 10, ખાલી જગ્યા પર 100 કરતાં વધારે કી આવેલી છે. ઓપ્શન છે કીબોર્ડ કે માઉસ. તો જવાબમાં શું આવશે? કીબોર્ડ. નંબર 11, ખાલી જગ્યા પર 2 કે 3 બટન આવેલા છે. ઓપ્શન છે મોનિટર કે માઉસ. તો જવાબમાં શું આવશે? માઉસ. નંબર 12, ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. ઓપ્શન છે સીપીયુ કે માઉસ. તો જવાબમાં શું આવશે? સીપીયુ. ફરીથી આપણે 9 થી 12ની ખાલી જગ્યાના જવાબ જોઈ લઈએ. નંબર 9, જવાબ છે મોનિટર. નંબર 10, જવાબ છે કીબોર્ડ. નંબર 11, જવાબ છે માઉસ. નંબર 12, જવાબ છે સીપીયુ. હવે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો. તમને કૌંસમાં નામ આપેલા છે. તમારે એ કૌંસમાંથી જવાબ શોધવાના છે. પહેલો નંબર છે કોમ્પ્યુટરના 2 મુખ્ય કાર્ય. તો જવાબમાં શું આવશે? ઇનપુટ અને આઉટપુટ. નંબર 2, ઇનપુટ માટેના 2 સાધનો. પહેલું છે કીબોર્ડ, બીજું છે માઉસ. ફરીથી આપણે 1 થી 2ના જવાબ જોઈ લઈએ. નંબર 1, જવાબ છે ઇનપુટ અને આઉટપુટ. નંબર 2, જવાબ છે કીબોર્ડ અને માઉસ. હવે નંબર 3 છે આઉટપુટ માટેના 2 સાધનો. જવાબ છે મોનિટર અને પ્રિન્ટર. નંબર 4, વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલા 2 સાધનો. જવાબ છે મોનિટર અને કીબોર્ડ. ફરીથી આપણે 3 થી 4ના જવાબ જોઈ લઈએ. નંબર 3, જવાબ છે મોનિટર અને બીજું છે પ્રિન્ટર. નંબર 4, જવાબ છે મોનિટર અને કીબોર્ડ. પ્રશ્ન નંબર 3, અને બ સાથે જોડો. અહીંયા આપણે જોડકા જોડવાના છે. પહેલું જોઈએ, આઉટપુટ દર્શાવે છે. તો આઉટપુટ કોણ દર્શાવે છે? તો જવાબમાં જોઈ લઈએ. જવાબમાં શું આવશે? ડી એટલે કે મોનિટર. જવાબમાં શું આવશે? ડી મોનિટર. નંબર 2, આઉટપુટ છાપે છે. તો જુઓ આઉટપુટ કોણ છાપે છે? પ્રિન્ટર છાપે છે કે સી. જવાબમાં શું આવશે? સી પ્રિન્ટર. નંબર 3, નિદર્શન માટેનું સાધન. જવાબમાં શું આવશે? ઈ માઉસ. જવાબમાં શું આવશે? ઈ માઉસ. નંબર 4, લેટર કી. તો લેટર કીમાં શું આવશે? નંબર એ કીબોર્ડ. શું આવશે? નંબર એ કીબોર્ડ. નંબર 5, ઇનપુટ પર પ્રક્રિયા કરે છે. જવાબમાં શું આવશે? નંબર બી સીપીયુ. ફરીથી આપણે જવાબ જોઈ લઈએ. નંબર 1, જવાબ આવશે ડી મોનિટર. નંબર 2, જવાબ આવશે સી પ્રિન્ટર. નંબર 3, જવાબ આવશે ઈ માઉસ. નંબર 4, જવાબ આવશે એ કીબોર્ડ. નંબર 5, જવાબ આવશે બી સીપીયુ. તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે છે આ સ્વાધ્યાય છે એ તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં અને જે નોટ બને છે કોમ્પ્યુટરની એમાં તમારે આ સ્વાધ્યાય લખવાનું છે. કોઈએ પણ ખાલી જગ્યા છે
એ આખી લખવાની છે. ડાયરેક્ટ જવાબ કોઈ લખવાના નથી. અને ખાલી જગ્યામાં જે કૌંસ આપેલા છે એ કૌંસ લખવાની જરૂર નથી. તમારે પ્રશ્ન નંબર 1, 2 અને 3 તમારે કોમ્પ્યુટરની ચોપડીમાં અને 8માં આ તમારે સ્વાધ્યાય પાઠ 2નું લખવાનું છે. આ તમારું ગૃહ કાર્ય છે. થેન્ક યુ.